નર્મદા મૈયાના ભક્તોની અનોખી સેવા અને આ સેવા યજ્ઞ શરૂ કર્યું છે પૂર્વ મેયર ભરત ડાંગર, જેઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। નર્મદા પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે અને નર્મદા પરિક્રમા કરતા જે ભક્તો છે તેઓ માટે વિશ્રામની, તેમના માટે ભોજનની અને તબીબી સહાય પૂરું પાડવાનું કામ આ એક સેવા યજ્ઞ પૂર્વ મેયર ભરત ડાંગર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે। સેવાની સરવાણી વહેવડાવતા વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા પરિક્રમાવાસીઓ માટે અદ્ભુત સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। કપિલેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં યોજાતી આ સેવામાં હજારો ભક્તો જોડાય છે। અહીં પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓને ભોજન, વિશ્રામ અને તબીબી સહાય પૂરી પાડીને પૂર્વ મેયર ભરત ડાંગર અને તેમની ટીમ સાચા અર્થમાં માનવતા મહેકાવે છે। આ ભગીરથ કાર્યનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકો આ નિસ્વાર્થ સેવાને બિરદાવી રહ્યા છે। અહીં આગળ તમે જોઈ શકો છો કે સરસ ગાદલા બાદલા પાથરેલા છે, આજુબાજુની બતાવી અને સરસ આરામની સુવિધા આપી છે। બહુ સરસ પરિક્રમા માટે છે। નર્મદે આ છે મિત્રો ઉત્તર વાહિની માં નર્મદા માતા, જે ઉત્તરની તરફ વહી રહ્યા છે અને આજે પહેલો દિવસ છે પરિક્રમાનો અને મહારાષ્ટ્રથી ને બધા બહુ અલગ અલગ જગ્યાથી લોકો આવી રહ્યા છે। જય નર્મદે, જય નર્મદે। તો મિત્રો જય નર્મદે હર। આજે અમે આવી ગયા છે, પરિક્રમાનો પહેલો દિવસ છે અને આજે કપિલેશ્વર મહાદેવની સાનિધ્યની અંદર આપણા પૂર્વ મેયર ભરતભાઈ ડાંગરજી ઉપસ્થિત છે। અહીંયા એમનું જમવાનું, રહેવાનું બહુ સરસ સુવિધા દર વર્ષે કરતા આવ્યા છે। તો ભરતભાઈ તમે સૌને નર્મદે હર। આપણે સૌ જાણીએ છીએ કે માં નર્મદાનું મહત્વ એ ખૂબ છે। જેવી રીતે એવું કહેવાય છે કે માં ગંગામાં સ્નાનનું જે પુણ્ય છે એ જ પુણ્ય એ માત્ર માં નર્મદાના દર્શન માત્રમાં છે। એટલે એટલા માટે નર્મદા પરિક્રમાનો એક અલગ મહત્વ છે અને ચૈત્ર નવરાત્રિનો જ્યારે શુભારંભ થયો છે અને આજના દિવસથી ચૈત્ર નવરાત્રિનો શુભારંભ થયો છે ત્યારે ઉત્તર વાહિની પરિક્રમાનો પણ શુભારંભ થાય છે। બધા જ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભાવિ ભક્તો એ આ મા નર્મદાની પરિક્રમા માટે પધારતા હોય છે। આ ભાવિ ભક્તો, આ શ્રદ્ધાળુઓની સેવા કરવાની તક પણ ખૂબ નસીબદાર લોકોને મળતી હોય છે। અમે અમારા પરિવારને પણ, અમારા મિત્રોને પણ, બધા જ લોકો અમે બધા ભાગ્યવાન છીએ કે કપિલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ બધા શ્રદ્ધાળુઓની સેવા કરવાની તક અમને ભગવાન ભોલેનાથે આપી છે। હું આપના માધ્યમથી સૌ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરું છું કે આ પરિક્રમા એ તપ, ભક્તિનો માર્ગ છે। આ માત્ર રસ્તો નથી। તમે જે ચાલો છો એ રસ્તા પર એ ભક્તિનો માર્ગ છે, આધ્યાત્મનો માર્ગ છે, એ તપનો માર્ગ છે। અને એટલા જ માટે મા નર્મદાની પરિક્રમા એ કુદરતી સાનિધ્યની સાથે હોય છે અને તેનું મહત્વ છે। એટલે અવશ્યપણે બધા નર્મદા પરિક્રમામાં જોડાય અને મા નર્મદાના આશીર્વાદ સૌ પર વરસતા રહે અને કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે આપ અવશ્યપણે પ્રસાદ માટે પધારો, એ જ અભ્યર્થના સૌને નર્મદે હર।